આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં આજે 54મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. અબુધાબીના પ્રિન્સ ક્રાઉન સાથેની પ્રધાનમંત્રીની મુલાકાત બાદ 5 કરાર પર હસ્તાક્ષર. રિયાદમાં આયોજિત ભારત જીસીસી સંયુક્ત મંત્રીસ્તરીય બેઠકમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ વિરામની હિમાયત કરતા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર. દેશમાં આ વર્ષે ખરીફ પાકની વાવણીમાં નોંધપાત્ર વધારો, અત્યાર સુધીમાં 1,092 લાખ હેક્ટરમાં વાવેતર. અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ગાંધીનગરમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી રી-ઇન્વેસ્ટ પરિષદની તૈયારીઓની સમીક્ષા કરી. સમાચાર વિગતવાર. નવી દિલ્હીમાં આજે 54મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને રાજ્યોના નાણામંત્રીઓ પણ હાજર રહ્યા હતા. જીએસટી કાઉન્સિલની બેઠકમાં યુનિવર્સિટીની રિસર્ચ ગ્રાન્ટ પરથી જીએસટી હટાવવાનો નિર્ણય કરાયો છે, જ્યારે કેન્સરની દવાઓ પર જીએસટી ઘટાડીને 5% કરાયો છે. ભારત અને યુએઈએ આજે પરમાણુ ઉર્જા અને પેટ્રોલિયમ સહિત વિવિધ ક્ષેત્રોમાં 5 કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં અમીરાત ન્યુક્લિયર એનર્જી કંપની અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે બરકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના સંચાલન અને જાળવણી પરના સમજૂતી કરારનો સમાવેશ થાય છે. અબુધાબી નેશનલ ઓઇલ કંપની અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે લાંબા ગાળાના એલએનજી સપ્લાય માટેના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચેની વાતચીત બાદ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને નેતાઓએ બહુપક્ષીય ભારત યુએઈ સંબંધો અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવાના માર્ગો અંગે ચર્ચા કરી હતી. વાટાઘાટો બાદ 5 કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અમારા સંવાદદાતા જણાવે છે કે ક્રાઉન પ્રિન્સે રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અબુધાબીના ક્રાઉન પ્રિન્સે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી હતી. આજે રિયાદમાં આયોજિત ભારત જીસીસી સંયુક્ત મંત્રીસ્તરીય બેઠકના ઉદ્ઘાટનમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગાઝામાં ચાલી રહેલી પરિસ્થિતિ પર ભારતની સૈદ્ધાંતિક અને સુસંગત સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત આતંકવાદ અને બંધક બનાવવાના કૃત્યોની નિંદા કરે છે. અમે નિર્દોષ નાગરિકોના સતત મૃત્યુથી ખૂબ જ દુઃખી છીએ. કોઈપણ પ્રતિભાવ માનવતાવાદી કાયદાના સિદ્ધાંતોને ધ્યાનમાં લેવો જોઈએ. અમે શક્ય તેટલી વહેલી તકે યુદ્ધ વિરામનું સમર્થન કરીએ છીએ, તેમ પણ કેન્દ્રીય મંત્રી શ્રી જયશંકરે જણાવ્યું હતું. પેલેસ્ટાઇનના મુદ્દા પરના ઉકેલ માટે નવી દિલ્હીના સમર્થનનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો. કતારના પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીની અધ્યક્ષતામાં ભારત જીસીસી વ્યૂહાત્મક સંવાદ, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશોના વિદેશ પ્રધાનો અને ભારતના વિદેશ પ્રધાન એક મંચ પર હતા. તેમની ટિપ્પણીમાં જયશંકરે ભારત અને જીસીસી રાજ્યો વચ્ચે વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. ભાજપના ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે રાજ્યની તેમની મુલાકાત દરમિયાન પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરશે. શિવરાજસિંહ ચૌહાણે ઝારખંડની પ્રધાનમંત્રીની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીની જમશેદપુરની મુલાકાત દરમિયાન તેઓ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી ફરકાવશે. આ ઉપરાંત શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેરણારૂપ કામગીરી કરનારા વધુમાં વધુ લોકોને પદ્મ પુરસ્કારો માટેના નામ નોંધાવવા અપીલ કરી છે. આ એવોર્ડ માટે નામાંકન કરવાનો 15મી સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ઘણા નામાંકન થવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં સરકારે અસંખ્ય પાયાના સ્તરે કામગીરી કરનારા હીરોને પીપલ્સ પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે પુરસ્કાર મેળવનારાઓની જીવનયાત્રા અસંખ્ય લોકો માટે પ્રેરણાદાયી છે. તેમની ધીરજ અને મક્કમતા તેમના નોંધપાત્ર કાર્યમાં સ્પષ્ટપણે દેખાય છે. કાર્યપ્રણાલીને વધુ પારદર્શક અને સહભાગી બનાવવાની ભાવના સાથે સરકાર વિવિધ પદ્મ પુરસ્કારો માટે અન્ય લોકોને નામાંકન માટે આમંત્રિત કરી રહી છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. દેશમાં આ વર્ષે ખરીફ પાકની વાવણીમાં નોંધપાત્ર પ્રગતિ દેખાય છે. કુલ કવરેજ વિસ્તાર અત્યાર સુધીમાં 1092 લાખ હેક્ટરને વટાવી ગયો છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ખરીફ પાક હેઠળ અંદાજે 1069 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે આજે ખરીફ પાક હેઠળ વિસ્તારના કવરેજ અંગેનો પ્રગતિ અહેવાલ બહાર પાડ્યો છે. ડાંગરનું વાવેતર 409.50 લાખ હેક્ટરથી વધુ થયું છે, જે ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન આશરે 393.57 લાખ હેક્ટર હતું. કઠોળનું વાવેતર 126 લાખ હેક્ટરથી વધીને 117 લાખ હેક્ટરથી વધુ થયું છે. બરછટ અનાજનું વાવેતર 189 લાખ હેક્ટરમાં થયું હતું, જ્યારે તેલીબિયાંનું વાવેતર 193 લાખ હેક્ટરમાં થયું હતું. શેરડીનું વાવેતર 57 લાખ હેક્ટરથી વધુ થયું છે. વર્ષ 2019માં મદદનીશ શિક્ષક ભરતી પરીક્ષા દ્વારા પસંદ કરાયેલા 69,000 સહાયક શિક્ષકોની સુધારેલી યાદી તૈયાર કરવાના ઉત્તર પ્રદેશ સરકારને આપેલા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સર્વોચ્ચ અદાલતે મનાઈ હુકમ ફરમાવી દીધો છે. જૂન 2020 અને જાન્યુઆરી 2022માં રાજ્ય સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવેલ 6,800 સહાયક શિક્ષકોની યાદી તૈયાર કરવાના આદેશ પર પણ સર્વોચ્ચ અદાલતે સ્ટે મૂક્યો છે. મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ JB પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે રવિકુમાર સક્સેના અને અન્ય 51 લોકો દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં રાજ્ય સરકાર અને UP બેઝિક એજ્યુકેશન બોર્ડના સચિવ સહિત અન્યને પણ નોટિસ પાઠવી હતી. બેન્ચે કહ્યું હતું કે આ મહિનાની 23મી તારીખથી શરૂ થતા સપ્તાહમાં વધુ સુનાવણી નક્કી કરાશે. કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટ પરિષદ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચોથા ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોનું આયોજન કરાયું છે, જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે. કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમ સ્થળ તેમજ પ્રદર્શન હોલ સહિતની જગ્યાએ તમામ વ્યવસ્થાઓની તૈયારીની સમીક્ષા કરી હતી. શ્રી જોશીએ નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમલક્ષી વિવિધ બાબતોની માહિતી મેળવી હતી. નાગરિકોની ભાગીદારી વધારવા તેમજ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા મંત્રીશ્રીએ જરૂરી સૂચનો પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 114મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1-800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત 1922 પર મિસ કોલ કરવાથી SMS પર મળેલી લિંક ઓપન કરીને પણ પ્રધાનમંત્રીને પોતાના સૂચનો રજૂ કરી શકાશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને લાંચના કેસમાં દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીના ઇજનેર અને એક વચેટિયા સહિત 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ટીમે 91,000થી વધુની લાંચની રકમ લેતા બંનેને ઝડપ્યા હતા. CBIએ અહેવાલ આપ્યો છે કે સર્ચ દરમિયાન એન્જિનિયરના પરિસરમાંથી લગભગ 2,39 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા છે. તપાસ એજન્સીએ એન્જિનિયર અને 4 વચેટિયાઓ સામે કેસ નોંધ્યો છે. કોલકાતામાં આરજીકર હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં નિષ્પક્ષ તપાસ માટે ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેવા બદલ કોલકાતા પોલીસ કમિશનરને બરતરફ કરવાની માંગ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં આજે 54મી GST કાઉન્સિલની બેઠક યોજાઈ. અબુધાબીના પ્રિન્સ ક્રાઉન સાથેની પ્રધાનમંત્રીની મુલાકાત બાદ 5 કરાર પર હસ્તાક્ષર. રિયાદમાં આયોજિત ભારત GCC સંયુક્ત મંત્રીસ્તરીય બેઠકમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ વિરામની હિમાયત કરતા કેન્દ્રીય વિદેશ મંત્રી. દેશમાં આ વર્ષે ખરીફ પાકની વાવણીમાં નોંધપાત્ર વધારો, અત્યાર સુધીમાં 1092 લાખ હેક્ટરમાં વાવેતર. અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ગાંધીનગરમાં યોજાનારા રીઇન્વેસ્ટ પરિષદની તૈયારીઓની સમીક્ષા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા.